નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર। પાદરા નગરપાલિકાના વિસ્તાર અને સ્થાનિક જનતાની સમસ્યાઓને આવરી લેતો એક ધારદાર ન્યૂઝ રિપોર્ટ। ન્યૂઝ સ્ક્રિપ્ટ નીચે મુજબ છે। પાદરા વોર્ડ નંબર 6 માં રોડના વિલંબિત કામથી જનતા પરેશાન। 4 બિનહરીફ કોર્પોરેટર અને કારોબારી ચેરમેન હોવા છતાં લોકવેદના વકરી। પાદરા શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 6 માં હાલ સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક ગામોને જોડતો આ મુખ્ય માર્ગ છેલ્લા 4 મહિનાથી બંધ હાલતમાં છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નિયમ મુજબ કોઈ પણ રસ્તો બંધ કરતા પહેલા યોગ્ય જાહેર નોટિસ આપવી પડે છે અને ચોક્કસ સમય મર્યાદામાં કામ પૂરું કરવાનું રહે છે, પરંતુ 4 મહિના વીતી ગયા હોવા છતાં હજી સુધી રોડનું કામ પૂર્ણ થયું નથી। એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહીની માંગ છે। સરકારી કામોનું ઉલ્લંઘન કરી કામમાં બિનજરૂરી વિલંબ કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર એન્જિનિયરો સામે કાયદાકીય કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। પગદંડી વિરુદ્ધ મુખ્ય માર્ગ। સ્થાનિક કોર્પોરેટર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કોઈ વૈકલ્પિક કે મુખ્ય માર્ગ નથી, પરંતુ માત્ર એક પગદંડી છે। ત્યારે જનતા તીખો સવાલ પૂછી રહી છે કે જો આ માત્ર પગદંડી રસ્તો હોય તો શું તેના પર સરકારી એસટી બસો અને અન્ય ભારે વાહનો ગેરકાયદેસર રીતે પસાર થતા હતા? આ વિસ્તારમાં 4 બિનહરીફ કોર્પોરેટરો અને ખુદ કારોબારી ચેરમેન હોવા છતાં વિકાસના કામો ઠપ છે। વધુમાં રહીશોનો ગંભીર આક્ષેપ છે કે ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિઓ, જેમની પાસે કોઈ કાયદાકીય સત્તા નથી, તેઓ પોતાના આર્થિક લાભો ખાતર નગરપાલિકાના કામોમાં આગેવાની લઈ રહ્યા છે। સરકારી કામમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પોતે જ હાજર રહી અને જવાબદારી સ્વીકારે। ખોટા વાયદા અને વચનો આપીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ બંધ કરવામાં આવે। પાદરા નગરપાલિકા અને સંબંધિત કંપનીના એન્જિનિયરો તુરંત જ રજૂઆત સાંભળી આ રોડનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરાવે તેવી ઉગ્ર માંગ છે। જય હિન્દ, જય ભારત। હવે જે અમારો પ્રોબ્લેમ છે ને ભાઈ, મોટા ભાઈ, કે અમારે 4 રસ્તા કે ઊંચું પણ કે રસ્તો બની ગયો, અમારા મારી વસ્તુનો રસ્તો છે એ બાકી છે। ભલે છોકરા ફસી જાય છે, બરાબર। કાલે છોકરો ફસી ગયો તો બેને કાઢો ગરકી ગયો, બરાબર। તમે ઊંચી પહોંચી કે 4 રસ્તાનો રસ્તો બનાવો તો તમારે અમારે બી બનાવવો પડે, બરાબર। અત્યારે ઊંચી પણ નાકા સુધી રોડ બની ગયો છે। અત્યારે શ્રમ વિસ્તારમાં રસ્તો બનવાની જરૂર નથી। હું એ જ કહું છું કે અત્યારે શ્રમ વિસ્તારમાં રસ્તો બનવાની જરૂર નથી કે કોઈ નેતાને કહેતા નહીં આપણે, કોઈ સભ્ય સારા છે, કોઈ આવું તેવું છે। હું બીજેપીનો છું, હું ખોટો નહીં કહેતો, હું બીજેપીનો છું। હું શ્રમ વિસ્તારમાં ખાલી શ્રમ વિસ્તારમાં રહું છું, પણ ખાલી શ્રમ વિસ્તારમાં જગ્યા કરી લો, રસ્તો કરી લો, કેમ કે આવવા જવા જે સાદી છે એ લોકો જે રસ્તો એમની માટે ખંડિયાપુરાવાળો રસ્તો ચાલુ જ છે। આ રસ્તો અમારા ખત્રીપુરા છે, ત્રીજા દર્શન સોસાયટી છે, અંબાશંકરીના રહીશો માટે કે આજુબાજુના ખેતરો માટે આ પગદંડી જેવો રસ્તોની અમે જે તે સમયે બી જાહેરાત કરી હતી કે ભાઈ આ પગદંડી રસ્તો ચાલુ કરીશું અને એની માટે અમે અથાગ પ્રયાસ કરી જ રહ્યા છીએ। અહીંથી તો લતીપુરા પણ જવાય છે, શેજાપુરા સાદી, તો એના માટે રસ્તો જો લતીપુરાવાળા માટે ખંડિયાપુરા ઉપર લઈને ઓપ્શન છે જ, પણ એ લોકો બી અહીંયા આ જ રસ્તાનો ઉપયોગ કરે છે કારણ કે બજાર નજીક